તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે. વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ. વલસાડ જિલ્લાના રાષ્ટ્રીય માધ્યમિક શાળાના આઉટસોર્સિંગ કર્મચારીએ આપવું પડ્યું છે આવેદનપત્ર. ચાલો જાણીએ કર્મચારીઓની વેદના. રાષ્ટ્રીય માધ્યમિક શાળાના આઉટસોર્સના કર્મચારી એટલે કે પટ્ટાવાળા અને વોચમેનના છેલ્લા 4 માસથી પગાર મળ્યો નથી, જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી થઈ છે. જેની વેદનાની જાણ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સુરેશભાઈને થતાં ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી સુરેશ પટેલ તરત એમની પડખે દોડી આવ્યા અને એમની મદદે આવ્યા. સુરેશ પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 5 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો અને આવનાર 5 દિવસની અંદર 4 માસનો પગાર, મે માસથી કપાત પગાર અને થયેલું પીએફ ખાતામાં જમા ન થાય અને બોનસની રકમ સાથે એજન્સીઓને જમા કરવાની થાય એ પણ નથી કરાવી. એ તમામ ભથ્થા સાથે 5 દિવસની અંદર કર્મચારીઓને ચૂકવી આપવાનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. જો આમ કરવામાં ચૂક થશે તો કર્મચારી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. એની જવાબદારી તંત્રની રહેશે. એવા સંજોગો ઊભા કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરીવાર આવું અન્ય કર્મચારીઓ સાથે ન થાય એની કાળજી રાખવામાં આવે. એ માટે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રીને લેખિતમાં આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી. શું નામ છે તમારું? સુરેશભાઈ વલ્લભભાઈ પટેલ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી. આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યો છે આઉટસોર્સના કર્મચારી. છેલ્લા 4 માસથી એમનો પગાર થયો નથી અને અગાઉ 4 માસનો જે એમને પગાર આપવામાં આવેલો છે એનું પીએફના પૈસા કે બોનસના પૈસા આજ દિન સુધી કર્મચારીના ખાતામાં નાખવામાં આવ્યા નથી. અને જ્યારે પણ આ કલેક્ટરશ્રીના જે પરિપત્રના અનુસાર જો આપણે જોવા જઈએ તો 1 થી 5 તારીખ સુધીમાં આ તમામ કર્મચારીઓનો પગાર થઈ જવો જોઈએ. જેના કારણે આજે આપણે જોઈએ છીએ કે કલેક્ટરશ્રીના પરિપત્રને પણ દોરીને પી જતા એવા એજન્સીવાળા આજ દિન સુધી આ આઉટસોર્સના કર્મચારીનો પગાર, પીએફ કે બોનસના પૈસા જમા નથી કરાવતા અને પોતાની મનમરજી ચલાવે છે. જેના કારણે આ 4 માસથી એ લોકો દુઃખી થાય છે, હેરાનગતિ થાય છે. અને જે બિલ બનાવવામાં આવે છે લગભગ 17,500ની આસપાસ બિલ બનાવવામાં આવે છે અને જે કર્મચારીના જે પગાર ચૂકવવામાં આવે છે એ લગભગ 10,200 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. તો વચ્ચેનો ગાળો 7,000 થી 7,500 રૂપિયાનો પડે. એ 7,000 થી 7,500ની અંદર 18% લેખે જે ટેક્સ કાપવામાં આવે છે. તો આ કર્મચારી છે, કોઈ વસ્તુ બનેલી નથી, કોઈ દાખલા તરીકે આ કંઈ મેન્યુફેક્ચરિંગ કંપની નથી કે એની પર 18% ટેક્સ કાપવામાં આવે છે. CGST અને SGST એમ કરીને 9% જે ટેક્સ કાપવામાં આવે છે. તો કયા કારણસર ટેક્સ કાપવામાં આવે છે એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવનારા 5 દિવસની અંદર જ અમે અલ્ટિમેટમ આપ્યો છે કે 5 દિવસની અંદર આ તમામ કર્મચારીનો પગાર થઈ જવો જોઈએ. જો નહીં થશે તો અમે આંદોલન કરશું. એની જવાબદાર તંત્રની રહેશે. જય આદિવાસી! જય આદિવાસી! જય આદિવાસી! જય આદિવાસી! જય આદિવાસી! જય આદિવાસી! ચૂકવવામાં આવશે એટલો તમારું પીએફ કાપવામાં આવશે. આજ દિન સુધી અમે પીએફનું નથી જોયું. સર, અમે છેલ્લા 8 વર્ષથી અમે નોકરી કરતા છે 2016થી. ત્યાં સુધી અમે પીએફનો 1 પણ રૂપિયો જોયો નથી સાહેબ. હવે એ લોકો સરકાર કહે છે કે દરેક કર્મચારીને ઓછામાં ઓછા એટલું વેતન મળવા જોઈએ. કે સર, અમને એટલું વેતન મળતું નથી સર. અમે છેલ્લા આટલા મિડલ ક્લાસના વ્યક્તિ છે એટલા જ વર્ષોથી અમે નોકરી કરતા હતા. સર, હજુ સુધી અમને જે પણ વસ્તુ જોઈતી હતી કે જે વસ્તુ જે સરકારના નિયમો પ્રમાણે જે અમને મળવાપાત્ર હતું, હજુ સુધી એનાથી અમે વંચિત રહેલા છે સાહેબ. હવે એના કારણે સર અમે કલેક્ટરમાં જે અરજી લઈને આવ્યા છે કે અમારે છેલ્લા 4 માસથી પગાર નથી. સર, અમે જે મિડલ ક્લાસના વ્યક્તિ ક્યાં જઈને ઊભા રહીએ? હવે જે ખેતીવાડીમાં અમને ખેતીવાડીમાં શું મળવાનું સાહેબ? અમને કશું જ નથી મળતું. હવે જે ખેતીવાડીમાં જે પણ અમને મળતું હોય, હવે એ વસ્તુ પાછળ અમારા જે પરિવાર છે, અમારા પાસે નાના ભાઈ બહેન છે, અમારા નાના છોકરા છે, કેટલાકના પત્ની છે, એ લોકોને કેવી રીતના સાચવવી? જે અમારી પાછળ જે એ લોકોએ કીધું કે ઓછામાં ઓછા જે કર્મચારી કામ કરે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય કે જે કાયમી ધોરણે, એ લોકોને ન્યૂનતમ વેતન સરકારે નક્કી કરેલું છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ પર એ લોકોને ઓછામાં ઓછા 18,000 થી 17,000 એ લોકોને મળવા પાત્ર છે. જે આજ દિન સુધી અમે જે અત્યારે અમને ચૂકવવામાં છે 10,256 રૂપિયા, તે હજુ સુધી અમે જોયા છે કે જે છેલ્લા 4 મહિનાથી અમને પગાર નથી આપવામાં આવ્યો.
હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર અમારે 4 મહિના કપાઈ ગયા સર. અમે જે નોકરી કરવા પાછળ જઈએ કે જે કેવી રીતના જઈએ, અમારી પાસે એ પાછળ અમારા પેટ્રોલના ખર્ચો પણ સાહેબ લાગે છે. અમે કેવી રીતના લઈને જઈએ? હવે અમારા પાછળ જે ઘરના જે સદસ્યો છે, જે બધા ઘર પરિવારના છે, એ લોકોના માટે અમારે કંઈ ને કંઈ કરવું પડે સાહેબ. અમે નોકરી કરીએ અમારા પોતા માટે નથી કરીએ, કે જે અમારા પાછળ અમારા ઘણા બધા છે. અમારા જે મમ્મી પપ્પા છે, અમારા ભાઈ બંધ છે, અમારા જે ઘર કુટુંબવાળા છે, એ લોકોના પાછળ એને કંઈ ને કંઈ કરવું જોઈએ સર. હવે હજુ સુધી અમને એના માટે કંઈ આપ્યું નથી. આજ સુધી નથી બોનસ આપ્યું છે, નથી પીએફના પૈસા સરખી રીતના ચૂકવ્યા છે એ લોકોએ. શું માંગ લઈને આવેલા તમે? અમે આજ સુધી પગાર ઓગસ્ટ સપ્ટેમ્બરથી અમારો પગાર બાકી છે, એ માંગ લઈને અમે આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં. શું કહેવું છે તમારું? અમારે એ જ કહેવું છે કે આજ સુધી અમને પગાર નથી મળ્યો. સપ્ટેમ્બરથી આજ સુધી અમને આજ લીન સુધી ને અમને આજ સુધી નવેમ્બરથી આજ સુધી પીએફ પણ કાપવામાં આવ્યું નથી. અને એકચ્યુઅલી એ લોકોએ બોનસ 6 મહિનાનું બોનસ ધરાવે છે, પરંતુ આજ સુધી 2016 અમે લાગેલા ત્યાંથી આજ સુધી અમને બોનસ પણ મળ્યું નથી.